ઘરગથ્થુ ઉપચારમાં જો આપણે જોઈએ તો ઘરગથ્થુ ઉપચારમાં વરિયાળી અને સાકર આ બંને વસ્તુઓ પાણીમાં મિક્સ કરીને અડધો કલાક રાખી મૂકવું જોઈએ અને પછી એમને ગાળીને થોડી માત્રામાં આપણે એ પાણી પીવું જોઈએ, જેથી કરીને લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચી શકાય. આપણે ગુજરાતી ટ્રેડિશનલમાં ડુંગળીનો ઉપયોગ આ માટે લૂથી બચવા માટે કરતા હોઈએ છીએ. તો એવા કિસ્સામાં ડુંગળીના ટુકડા કરીને ઘણા પરિવારમાં તો સાથે કાચી કેરી ઉમેરીને પણ લેવામાં આવે છે. એમાં પણ ટેસ્ટ પ્રમાણે આપણે જીરું, મીઠું કે લીંબુ એવું નાખીને ઉમેરી શકીએ છીએ. પછી છે ધાણાનું પાણી. તો 1 લીટર પાણીમાં 1 ચમચી સૂકા ધાણા એને ખાંડીને પાવડર કરીને એમાં 1 લીટર પાણીમાં 1 ચમચી ધાણા મૂકી રાખવા અને પછી સવારે એ પાણી ગાળી લઈને બોટલ ભરીને થોડી વાર આખો દિવસ આપણે એ ધાણાવાળું જો પાણી પીએ તો પણ ગરમી, પેશાબમાં બળતરા, આંખોમાં બળતરા અથવા લૂથી બચી શકાય છે.